વાત વડતાલની ક્રમ 36 નિશાન ડંકા અને હાથી ઘોડા રથ અસવારી જબ્બર મોટી અસવારીઓ હા સોજિત્રાના માર્ગેથી વડતાલ ભણી અસવારી આવી રહી છે હા અસવારી એવી શોભે છે એવી શોભે છે એવી શોભે છે એવે સમયે નૃપયે હઠાર આવી મળેલા જનતો અપાર અનેક વૃક્ષો તણી ડાળ ડાળે ચડી જનો શ્રી હરિને નિહાળે વૃક્ષો ઉપર ચડી ગયા માણસો હા તો કવિએ એવી કલ્પના કરી કે આ સૃષ્ટિ તો થાય છે બ્રહ્મા થકી પણ આજે તો ઝાડવામાંથી માણસો ઝાડવામાંથી માણસો થતા લાગે છે કે લ્યો અનેક વૃક્ષો તણી ડાળ ડાળે ચડી જનો શ્રી હરિને નિહાળે જનો તહા સૌ જયકાર કે છે તે જાણીએ તે તરો વધે છે પ્રભુ વિશે પ્રેમ ધરી અપાર ઓહો શું આપે તરુ આવકાર વૃક્ષે ચડેલા બહુ લોક જોઈ વિતર્ક કીધો કવિ કોઈ આ પ્રાંતમાં અદ્ભુતતા જણાય શું વૃક્ષથી માણસની સૃષ્ટિ થાય છે આ પ્રાંતમાં અદ્ભુતતા એવી જણાય છે આ બાજુ તો એવી અદ્ભુતતા છે ચરોતરમાં કે વૃક્ષથી માણસની સૃષ્ટિ થાય છે ઓહો પાડા કરે બંદૂક ના બહાર પાર્ષદો બંદૂકની ધડાધડીઓ વાજિંત્ર વાજે વળી ત્યાં અપાર કોઈ કરે વાત નહીં સુણાય છૂટા પડે તેથી નહીં મળાય ત્યાં વિપ્ર આવ્યા વનમાળી નામ નિવાસ જેનો શુભ પીજ ગામ પીજ ડભાણ પાસે આવ્યું નડિયાદ ડભાણની પાસે રસ્તાથી આથમણી બાજુ હાઈવે રસ્તાથી પીજની લીલા ઘણી બધી છે હા છે કચ્છ વાળો દઢ ભેટ બાંધી દૂરેથી દ્રષ્ટિ હરિસામી સાંધી બોકાની વાળી બહુ રૂડી રીતે બે પુત્ર લીધા નિજ સાથ પ્રીતે વનમાળી ગોર હા બે પુત્ર સાથે લઈને છે જ્યેષ્ઠ તેમાં હરિભાઈ દેહ ચાલે પિતા આંગળી જાલી તે મોટા દીકરા હરિભાઈ ને આંગળી ચાલીને ચાલે છે હા મોટા દીકરાનું નામ હરિભાઈ હા વનમાળી ભાઈના દીકરા એ પિતાને આંગળી જાલીને ચાલે છે હા બીજા તણું તો શિવલાલ નામ તેડો ખંભે તે સુત તે ખંભે બેરો શું બ્રહ્મ વિદ્યાની ભલી નિશાળે લાવ્યા ભણાવા સુત એ હકાળ પછી તહા તે વનમાળી દાસે મહાપ્રભુ પાસ જવાની આશે પ્રણામ કીધો પદ પ્રેમ ધારી જય સ્વામિનારાયણ તે ઉચ્ચારી જય સ્વામિનારાયણ કહેવા તે શબ્દ તો કોઈ સુણે ન કાને આટલી બધી ગીરડીમાં બધી ઘોઘાટ થતો કલહ થતો એમાં કોણ તમારો જય સ્વામી શબ્દ સાંભળે કાને કે તથાપી જાણું કરુણા નિધાને કોઈ સાંભળે નહીં પણ દોર દોર ભગવાન હતા સવારી ઉપર એને સાંભળી લીધું હાથી ઉપર સાંભળી લીધું ભગવાને સાંભળી લીધું આ એવા મહારાજ સમર્થ એ છે સર્વજ્ઞ સર્વાંતર્યામી જે છે કૃપાળુ નાથે કરુણાની દ્રષ્ટિ કરી તહા જેમ સુધાની વૃષ્ટિ તે ભીડમાંથી પણ આસપાસ બોલાવી લીધા વનમાળી દાસ કહે હરિ અંતર હેત આણી સુણો તમે વિપ્ર વિવેકવાણી બે બાળકોને રથમાં ધરીને ચાલો તમે સાથ સુખે કરીને આ બાળકોને બે રથ બેસાડી દો ને તમે સાથે ચાલો વાણી સુણીને વનમાળી દાસે બેસાડ્યા બે સુત સંત પાસે સંતો જે રથમાં બેઠા હતા ને બેસાડી દે પાછું બાજુ લ્યો બે દીકરાને હા એક નાનો શિવલાલ અને મોટો હરિભાઈ બેને બેસાડી દીધા બોલો
ભગવાન કેવા દયાળુ, અહો અહો આ દિવ્ય મૂર્તિ કેવી કૃપા કરે છે આપણા ઉપર, અહો અહો આ દિવ્ય સ્વામિનારાયણ ભગવાન કેવી કૃપા કરે છે. વનમાળી ગોરે જય સ્વામિને કીધા કેટલો કોલાલ, કોઈ જગ્યા દેતા નહોતા, અને મહારાજે દૂરથી જગ્યા કરાવીને પાસે બોલાવી લીધા અને કીધું અરે ભટજી આટલી બધી ગીરદીમાં તમે છોકરાને ક્યાં ભણવા લઈ જાવ છો કે પાઠશાળા બેસવા લઈ જાવ છો કે, અને ના બાપા ના તમારા દર્શન કરવા આવ્યા છે કે, પણ આટલી બધી ગીરદીમાં છોકરા છૂટે એને એમ કરો રથમાં બેસાડી દો અને તમે સાથે ચાલો. હા તે વાતનો મર્મ ઉરે ઉતાર્યો, મહાપ્રભુનો મહિમા વિચાર્યો, અસવારી ત્યાંથી પણ ચાલી જેમ ઘણાય આવે જનજૂથ તેમ, સૌ હાથ જોડી શિરને નમાવે જય સ્વામિનારાયણ એમ ગાવે. હાથી હરિનો પણ એ ઠાર કરે નીચું મસ્તક વાર વાર, હાથી હો નીચું મોઢું કરીને હાલતો હોય. હા મામી હાથી મોઢું જો આમ આમ હાલતો હોય ને આમ ડોલાતો હાથે હાલે, આમ ડોલતા ડાબી જમણી ડાબી જમણી ડાબી જમણી, લેફ્ટ સાઈડ લેફ્ટ રાઈટ. મસ્તક ડોલાવે. શું લોક વંદે મને તે ધરે છે, સામા નમસ્કાર કરી કરે છે. બધા ભગવાન એની ઉપર બિરાજમાન છે ને એટલે ભગવાનને બધા નમસ્કાર કરે હાથ જોડે, એટલે હાથી એમ મને નમસ્કાર કરે એટલે હાથી સામે નમસ્કાર કરે. ગજબની વાતો છે આ ભગવાનની હો. હા અરે ભાઈ ભગવાનની વાતો ગજબની જ હોય ને, એમાં શું કઈ કેવા પણ હોય ખરું? કઈ કયો જી? હા ગજબની જ વાતો હોય ભગવાનની, એ કઈ એમાં કઈ કેવા પણ હોય જ નહીં. હા કરીન્દ્ર તે કાન બહુ હલાવે, જોતા ઓરે એમ વિચાર આવે, પ્રભુ વિના શબ્દ પડે ન કાને, માટે હલાવે શ્રવણે નિદાન. ગજબની વાતો છે ગજબની. હાથીના કાન સતત હાલતા હોય એટલે હાથી એમ જાણે છે હાથ શું કામ હલાવે છે, તો કવિએ એવી કલ્પના કરી કે હાથી એમ માને છે કે ભગવાનના નામ મંત્ર જાપ સિવાય, ભગવાનના શબ્દ સિવાય મારા કાનમાં બીજો શબ્દ આવવો ન જોઈએ, એટલે સતત આમ કાનને હલાવે છે. હા ભગવાન મારી ઉપર બિરાજમાન થયા હોય ને હવે ભગવાન છે મારે બીજો શબ્દ સાંભળી કરવું છે શું હવે કે, હા સાંભળવો નથી બીજો શબ્દ કે. હા એટલે હાથ એટલે સતત હલાવે છે કાનને. હયો કરે છે બહુ હણણાટ, ગાજી રહી તે થકી આખી વાત, ઘોડાઓ હણાટ કરે છે. જાણે સુરતાલય ધામ આવ્યું, ઉત્સાહનું જોર હયે જણાવ્યું. હણાટ કરે છે ને, આહા એ વડતાલ આવી ગયું એટલે આમ ઉત્સાહ બતાવે છે ઘોડાઓ, આવી ગયું વડતાલ. હા હરક હૈયે ઉત્સાહમાં તો નથી હો. સમીપ ઉત્તાલ એનું ઠરે છે, ઉત્સાહ ત્યાં ઉત્સવ્યા ધરે છે. ઊંચે સ્વરે ગાય અને બજાવે, પ્રમત્ત થઈ ધૂન ઘણી મચાવે. આહા પ્રમત્ત થઈ ધૂન ઘણી મચાવે. વૃત્તાલય નજીક આવ્યું, ઉત્સવ્યાઓ બધા આહા ઊંચે સ્વરે ગાય છે, ઊંચે સ્વરે ગાય છે. આહા વાલા ભક્તો શું તમને વાત કરું. મારું મનડું ગયો છે મેમનગર, મારું દિલાડું રહ્યું નૃપ ગઢમાય, મારું દલડું છે નૃપ ગઢમાય, મારું મનડું ગયું છે મેમનગર, ગુરુકુલ માય. તમે યુટ્યુબમાં જોશો તો ઓનલાઈન અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગર ખાતે, હું એમ અત્યારે કહી શકું કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં વર્તમાન સમયે હાલમાં 500 કલાકની ધૂન થઈ છે એવી ધૂન અત્યાર સુધી ક્યાંય નથી થઈ. એ ધૂનની જે રમઝમાટી બોલે, મને એમ થાય છે મને એમ થાય છે ભગવાનને ઠપકો દેવાનું મન થાય છે, મને ભગવાનને જરૂર ઠપકો દેવાનું મન થાય છે મને. ભગવાન મારે તમને ઠપકો દેવો છે પણ હવે હું તમારો દાસ એટલે ઠપકો નહીં દઉં.
મારા ગુરુને તમે આ ધૂન બતાવી હોત, આ હા હા હા, મારા ગુરુની છાતી જે કાંઈ ફૂલત અને પુરાણી પ્રેમકરદાસ સ્વામીના ધૂન બતાવી હોત, ઓહો એની છાતી ફૂલત, કોઈ આ હા હા ડમ ઢોલ થતો. અને જોગી સ્વામીની તો વાત જ શું કહ્યું. જોગી સ્વામી ધૂન થતી હોય ને, એકાદશી 24 કલાક ધૂન થતી હોય ને, રાતના દિવસે ઊભા થઈ થઈને હા એ ધૂન મચાવે ને, એવી ધૂન આજે અમદાવાદ મેમનગર ગુરુકુળના જે ધૂન થાય છે ને, ન ભૂતો ન ભવિષ્યથી, એમ કહું તો હું કહી શકું, ભવિષ્યથી કદાચ ન કહી શકું, ન ભૂતો, હા, અને વર્તમાન સમય આવી ધૂન અત્યાર સુધી ક્યાંય નથી થયો. હા 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 હા, એ ધૂનની જે કોઈ જાકબ જોર ચાલે છે, હું તો કહું છું, હું આમ 1000% પ્લસ, 1 કરોડ ટકા પ્લસ, 1 અબજો ટકા પ્લસ કહી શકું કે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન રાત્રિ દિવસ એ ધૂનમાં નાચતા છે, નાચતા છે, જરૂર નાચતા છે. 100% પછી આપણે કહી શકીએ, પછી અબજો ટકા કહી દીધું, શું પછી માંથી બાકી ગયો, જરૂર નાચતા છે. હા 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 હા, એવી ધૂન થાય છે, એવી ધૂન થાય છે. ભગવાન એ ધૂનમાં અખંડ નાચતા છે, અખંડ નાચતા છે, અખંડ નાચતા. એ હું એને કહું છું, એ ધૂનવાળાને કહું છું, એ ધૂનવાળા બધા આયોજકો તમે સાંભળજો, સાંભળજો, ધૂનના આયોજકો તમે સાંભળજો. એ 500 કલાક ધૂન પૂરી થઈ જાય ને એટલે તમે ધૂનને બંધ કરજો. મારો પ્રભુ રાત ને દિવસ હોતા નથી, એ મારો પ્રભુ રાત ને દિવસ હોતા નથી. તમારે ધૂન કરવી તો પછી લંબાવજો, પણ અત્યારે તમે 500 કલાક પૂરી થાય ને પછી ધૂન પૂરી કરજો. મારા પ્રભુને ના 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 ના, જો તમને ઉત્સાહ આવે ને તો લંબાવજો ધૂન. પ્રભુને નથી થાક, નથી ઊંઘ, નથી જમવું, નથી હું ગમવું, જમવું રમવું ભમવું નથી. ભગવાન તો ધૂનમાં આ હા 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 નાચતા છે, નાચતા છે. અને ભગવાન કદાચ એમ પણ કહેતા છે, એ મારી ચિંતા તમે કરતા નહીં, મારી ચિંતા કરતા નહીં, ધૂન લંબાવજો, હજી ધૂન લંબાવજો, કદાચ એ પણ ભગવાન કહેતા છે. આયોજક કહેતા છે, હા હા હા, ભગવાન ગાંડા થતા છે, ભગવાન ગાંડા થતા છે, ભગવાન ગાંડા થતા છે. હા 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 હા, ભગવાન જરૂર ગાંડા થતા છે આ ધૂનથી. હા 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 હા, ચોક્કસ ગાંડા થતા છે, ચોક્કસ ગાંડા થતા છે ભગવાન. હા, આ ધૂન થાય છે. હું તો ક્યારેક ક્યારેક છે ને આમ ધૂન પછી થોડોક લાભ લઈ લઉં, પણ મને આ ધનુર્માસની કથા છે ને એટલે મને કથાનું એક બંધન આવી ગયું છે. હું કહી શકતો નથી, રહી શકતો નથી, પણ મને એમ થાય જો કદાચ હજી મને હજી થોડાક દિવસે બાકી છે અને કહી દઈએ કે જે તમારે જો જામનગર ગુરુકુળ ધૂનમાં જવું હોય ને તો તમે જાઓ, કથા અમે કરી લેવું. તો હું છે ને અત્યારે મને કે ને અત્યારે 5 વાગ્યા છે સાંજના, અત્યારે કે ને તો હું અત્યારે 6 વાગે ગાડી ભાડે કરીને હું પૂગી જાઉં. ભલે મારી પાસે ગાડી ભલે ન હોય, પણ ભાડે કરીને ગાડી પૂગી જાવ, 12 વાગે પૂગી જાવ. અને ધૂનમાં હા 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 હા, ખાવાનું ભૂલાઈ જાય, હોવાનું ભૂલાઈ જાય. અરે ઊંઘ ઝોલા તો અહીંયા કોઈને આવે જ નહીં. એટલે ગાંડા થાય છે માણસો, ગાંડા થાય છે. 80 વર્ષના માણસો ગાંડા થાય છે. હું તો જોઉં છું તે મને તો કાંઈનું કાંઈ થઈ જાય છે, મને કાંઈનું કાંઈ થઈ જાય છે. આમ રહી શકતો નથી, હું રહી શકતો નથી, કાંઈનું કાંઈ થઈ જાય છે, ગાંડો થઈ જાઉં છું. ઓહો, આ ધૂન કે શું છે કહે. અને મને એક અફસોસ થાય છે, આ હા હા, હું રહી ગયો. આ હા હા હા, પણ મારું મનડું છે ધૂન મારે, ભલે મારું દલડું રહ્યું દૂર રે, મારું મનડું છે ધૂન મારે, મારું દલડું રહ્યું છે દૂર. ગોપીઓ જેવી મારી સ્થિતિ થઈ જાય, ગોપીઓ જેવી સ્થિતિ થઈ જાય. હા, ભગવાન ના પ્રાણ ને કાઢીને તમે ધૂનમાં પુગાડી દો, પછી પાછો પ્રાણમાં પૂરી દેજો. અત્યારે નહીં, અત્યારે પ્રાણ કાઢીને ધૂનમાં પુગાડી દે પ્રભુ, પુગાડી દો. અને પછી પાછો પ્રાણ આ દે એમાં પાછો નાખી દેજો. એ તમારી જવાબદારી બધું કરવાનું. હા 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 હા, ધૂન એ ધૂન મને સાંભળી કે ત્યાં કથામાં જો સાંભળી, આ કથામાંથી સાંભળી આ ધૂન જો સાંભળો શું આ કેવું. વડતાલની સમીપે આ અસવારી આવે છે બધી, શું કહેવાય, વડતાલ પ્રતિષ્ઠા મહારાજની સવારી આવી રહી છે. અને હવે વડતાલ નજીક આવી છે ને સવારી, ત્યાં તો જો સમીપ વૃત્તા લયનું ઠરે છે, ઉત્સાહ ત્યાં ઉત્સવ્યા ધરે છે, ઉચ્ચે સ્વરે ગાય અને બજાવે, બરાબર, પ્રમત થઈ ધૂન ઘણી મચાવે. પ્રમત ગાંડા થઈને ધૂન કરે છે, ગાંડા થઈને ધૂન કરે છે. હા 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 હા, આ પંક્તિ મારે કથામાં આવી અને ધૂન મને સાંભળી. મને ધૂન રે સાંભરે સાથે શ્રીજી સાંભરે, હું તો મરજાદામાં રહી ગયો રે, મારો લાવો
મારે લાવો લેવાનો રહી ગયો, મારે લાવો લેવાનો રહી હે પ્રભુ, હે પ્રભુ, હે પ્રભુ. હવે કદાચ આવી ધૂન બીજી વખત થાય રૂ જાવ, પણ આ લાવો તો મારો વહી ગયો ને, એ મારે કરવું શું? હા 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 હા, મને તો હા હા, ન ભૂતો ન ભવિષ્યથી મારી ખોટ જીવનમાં મોટા મોટી ખોટ, આ ખોટનો ખાડો મારા જીવનમાં ક્યારેય પૂરો થાય નહીં. આ ધૂનનો ખાડો ક્યારેય પૂરો નહીં થાય, નહીં થાય. અરે પ્રભુ, તમે મારી ઉપર શું આ કર્યું મહારાજ? જે કર્યું તમે સારું કર્યું છે. મેં મારે તો શું બીજું તમને કેવું હોય પ્રભુ દયાળુ? એક તમારે પાસે માગી લઉં, એક માગી લઉં બસ. આવી ધૂન કરાવવાનો, ધૂન કરાવવાનો એક સારામાં સારો અવસર મને આપજો, એટલે મારા આત્મામાં શાંતિ થશે પ્રભુ. આવી ધૂન કરાવવાનો મને વિશાળ સંકલ્પ, જબરજસ્ત સંકલ્પ આપજો મને, એટલે મારા આત્મામાં શાંતિ થઈ જાય. શાંતિ છે પણ વિશેષ શાંતિ થઈ જાય. આવો એક મને પ્રભુ સંકલ્પ આપજો. સંકલ્પ તો આપજો, કેવો કરાયો તમે, પણ એવો એક શું અવસર મને પ્રભુ આપજો, એક અવસર આપજો એવો કે એવી ધૂન, એવી ધૂન, એવી ધૂન, એવી ધૂન થાય. હા 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 હા, જાણે બ્રહ્માંડ આખું ગાજતું હોય, બ્રહ્માંડ આખું ગાજતું હોય ને પ્રભુ આવી ધૂન કરવાનો મને એક સારો અવસર દેજો મહારાજ. આ ધૂનમાં ભલે મને તમે રાખી દીધો, પણ પ્રભુ દયા કરજો અને આવો એક મને અવસર દેજો મહારાજ, દેજો, તમે જરૂર દેજો. તમે કરતો ન કરતો અધ્યક્ષ કરતો શક્તિના ધારક છો. તમે કરો તો ધારો તો શું ન કરી શકો? બધું કરી શકો, કાંઈ અશક્ય નથી. તમે ધારો બધું થશે, અને તમે ધારો પ્રભુ આ સેવકનો સંકલ્પ છે, અને સત્ય સંકલ્પાય નમઃ, સંકલ્પ પૂરો થશે પ્રભુ. તમે સંકલ્પ પૂરો કરજો, કરજો, કરજો. જય સ્વામિનારાયણ. અરે પ્રભુ, તમે નવો સંકલ્પ, આવા તમે નવા નવા સંકલ્પ રોજ રોજ આપ્યા કરો છો દયાળુ. હવે તો આ હા હા મહારાજ, હવે તો આમ એટલે ગોમતી જળમાં, સરોવરમાં ગોમતી જામ આમ ઉતાવળા થતા હતા, ઉતાવળા થતા હતા દયાળુ. આજે એવું ઉતાવળા સેવક કરે છે મહારાજ. જલ્દી 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 હવે સેવકના સંકલ્પ બધા પૂરા કરી દો. જય સ્વામિનારાયણ. મોટો સંકલ્પ પેલા પૂરો કરજો દયાળુ. જય સ્વામિનારાયણ. હાલો, એ સંકલ્પ વાત ન કરે અત્યારે, એ ખાનગી છે.